નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ ભયંકર ગરમી માટે તૈયાર રહેજો। તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે। ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી ભયંકર ગરમીનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે, તો હીટ વેવ માટે તૈયાર રહેજો। ગુજરાતની અંદર આગામી દિવસનું હવામાન કેવું જોવા મળશે, ગરમી અને તાપમાનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ એક જોવા મળી રહ્યો છે, ખાસ તો ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ સહિતના ભાગોની અંદર માવઠા સાથે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ અસર નથી જોવા મળી। પરંતુ આને લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સાથે જ પવનો પણ બદલાયા છે। ઉત્તરના બદલાઈને હવે પશ્ચિમ ઉત્તરના જોવા મળી રહ્યા છે। આરબ દેશના ઉનાળુ પવન એટલે કે ગરમ પવન વાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર એકાએક તાપમાન પણ વધી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતનું તાપમાન ઘણા બધા ભાગોની અંદર 40 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું, જેના કારણે છેલ્લા 3 દિવસથી ગરમીનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ તો દિવસનું તાપમાન પણ 35 થી લઈને 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે। આગામી 4-5 દિવસ દરમિયાન એટલે કે 1 થી લઈને 5-6 માર્ચ સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો 5 થી લઈને 10, 11, 12 આસપાસના દિવસોની અંદર ફરી તાપમાન વધીને 42 ડિગ્રી આસપાસ પહોંચે તેવી પણ શક્યતા રહેલી છે। તો માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળશે, ઉકળાટ જેવો માહોલ સર્જાઈ શકે છે। આ વર્ષે મિત્રો માર્ચથી લઈને મે મહિના સુધી એટલે કે 3 મહિના સુધી કન્ટિન્યુ હીટ વેવના રાઉન્ડ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આ વર્ષે મિત્રો ગરમીમાંથી છુટકારો મળે તેવી કોઈ શક્યતા જણાતી નથી। ગયા વર્ષ કરતાં આ વર્ષે ગરમીમાં પુષ્કળ પ્રમાણે વધારો થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। હાલ તો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર 35 થી લઈને 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। કચ્છમાં પણ તાપમાનનો પારો 35 ડિગ્રી પ્લસ નોંધાઈ રહ્યો છે। ઉત્તર મધ્ય દક્ષિણ સહિતના ગુજરાત રીજનના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 35 થી લઈને 40ની રેન્જમાં જોવા મળી રહ્યો છે। આ તાપમાનમાં સામાન્ય ઘટાડો 2 ડિગ્રીનો થઈ શકે છે। આગામી 5 દિવસની અંદર સામાન્ય ગરમીમાંથી છુટકારો મળશે, પરંતુ 5 તારીખ બાદ ફરી પાછું તાપમાન વધી શકે છે। રાત્રનું નોર્મલ તાપમાન હવે ધીરે ધીરે ઊંચું આવી રહ્યું છે। રાત્રિ દરમિયાન પણ હળવી ગરમી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે મિત્રો આજથી હવામાન પણ સાવ ચોખ્ખું જોવા મળી શકે છે। હમણાં ગુજરાતના હવામાનમાં કોઈ પલટો આવે આગામી 10 તારીખ સુધી તેવી શક્યતા જણાતી નથી, તેમજ હમણાં કોઈ માવઠું થાય તેવી પણ સંભાવના જણાતી નથી। ઉત્તરમાંથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો ગુજરાતના હવામાનમાં પલટો આવશે કે નહીં તે આગળની અપડેટની અંદર માહિતી આપશે। બાકી પવનની સામાન્ય ઝડપ જોવા મળશે। વધુ વિગતો આગામી દિવસમાં જણાવતા રહીશું। આ અત્યારની વહેલી સવારની અપડેટ।